આવશે. પડછંદ કાયા, પાછો જિદ્દી માણસો. લગ્ન કરવા ગયો તો પેલા એના ઘણોએ કીધું કે હાપોલિયા બાપોલિયા કાઢો, માળા હરકી કરો, આ બધું કરો, કપડાં પહેરો. આમ જ રહેવાશે, નહીં તો ચવા તો ચલો આપણે કૈલાશ. મારે નથી પરણવું, તમે બધા ભેગા થઈને મને પરણાવો, મારે ક્યાં પરણવું છે? તમે તમારા ગરજને લીધે, કારણ કે પેલા તારકાસુરનો વધ શિવજીનો પુત્ર કરી શકે આવું નિર્માણ થયેલું હતું. તમે તમારા લાભ માટે મને આ બલિનો બકરો બનાવો છો. બાકી મારે તો પરણવાની ઈચ્છા છે જ નહીં. મારે તો મારું કૈલાશ બહુ રૂડું છે, હું આમ જ રહીશ. બોલો, બધા દેવો સમજે કે આ જીતી બાવો છે, કઈ સમજે નહીં, રહેવા દો. એટલે પછી એ બધા દેવોએ મનમાં એમ નક્કી કર્યું કે આની જોડે ચાલવામાં મજા નથી, આને આગળ કરાય નહીં. આગળ કોને કરાય? હારો માણસ હોય એને કરાય. હવે આળો અડબંગ જેવો એનો રૂપ રંગ બહુ, એની કથા આગળ આવશે. આપણે 2-3 દિવસ શિવ પાર્વતીનો વિવાહ છે ને એ વખતે બહુ જ વિગતવાર કથા કહીશ. એટલે બધા દેવોએ ચાલાકી કરી કે આવાને આગળ રાખીશું તો આપણું માન નહીં રહે, ઉપરથી અપમાન થશે કે કઈ હિમાલય પર જઈને. એટલે દેવો બધા ભગવાન શંકરને કે ભોળાનાથ અમે થોડા આગળ જઈએ, તમારા માટે ઉતારાની, નાસ્તાની, બાંગની વ્યવસ્થા કરીએ કે, એટલે તમે શાંતિ ધીરે ધીરે આવો કે. ઇન્દ્રનો સમાજ ને નકુળનો સમાજ અને બધા દેવો બધા પોતપોતાનો સમાજ આવી ચાલાકી કરી અને શિવજીથી અલગ થઈ ગયા, છેટા થયા. એકલો ભગવાન શંકર અને 2-4 ગણો પાછળ છેલ્લા રહ્યા. બસ પોઠિયા પર બેઠો છે મહાદેવ. આમ નજર કરી પોતાના ગણોને કે આ બધા કઈ ગયા હતા? કે ગયા કે તમારા દીદાર જ એવા છે, તમારી જોડે કોઈ નહીં ટકે કે. હજી કહું છું કે તમે સુધરો કે હજી વાર છે કે હિમાલય આવવાની. હવે કઈ ઘરકા કપડા પહેરો, હાપોલિયા કાઢો ગળામાંથી, પણ ભગવાન કે નહીં, કે આ જ બરાબર છે. મહાદેવને થયું કે આ લોકો નો સમાજ મોટો લાગે છે, મારો સમાજ નાનો લાગે છે. એટલે મહાદેવે એક ગણને પોતાની જોડે બોલાવ્યા. શૃંગી નામનો એક ગણ હતો, એનો પ્રિય ગણ મહાદેવનો. એટલે એને કે આપણે 2-4 જણા ખરાબ લાગીએ છીએ, આપણો પણ મોટો સમાજ થવો જોઈએ. એટલે શંકર ભગવાને એ ગણને કીધું કે જા આકાશવાણીથી કહી દે કે આપણા માલિકના લગ્ન છે અને આ લગ્નમાં જાનમાં જેટલા ભૂતળા, પિશાચ, ડાકીની, શાકીની અને પાછા પૃથ્વીના તમામ, એકલા ઇન્ડિયામાંથી નહીં, પાકિસ્તાનના, ચાઇનાના ભૂતળા બધા પૂચા, વેસ્ટ ઇન્ડિઝના ભૂતળા કાળા, અમેરિકાના ગોરા, હસતા હસતા ચીસો પાડતા પાડતા, જ્યાં આકાશવાણીથી પેલા ગણે કીધું કે માલિકના લગ્ન છે, તરત આવો બધા. અને હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ કહેતા એ ચારે બાજુ ભૂતળા જ ભૂતળા. પછી મહાદેવ કે અબ બરાબર હૈ, જૈસા દુલ્હા વૈસી બારાત, અબ બરાબર હૈ. અને પછી તો જે તાલ થયો છે એ સાંભળવો હોય તો શિવ પાર્વતીજીના લગ્નની કથામાં આવજો. આટલું, આ તો ખાલી ટ્રેલર બતાવ્યું, પિક્ચર ના બતાવે. એવું હોય છે ને કે પિક્ચર ખાલી બતાવી દે કે હા આવી મજા કરવી હોય તો શિવ પાર્વતીજીના લગ્ન 2-3 દિવસ પછી થવાના, પત્રિકામાં જોઈ લેજો. ક્યારે છે ખબર નથી મને, પણ એ વખતે બધું વિગતવાર આપણે જોઈશું. તો આ એક બાર મને એ સમજાવવું છે કે આ મેં હમણાં જે ભજન ગાયું, મને મારો એક પહેલેથી સિદ્ધાંત છે. હું સુંદરકાંડના પાઠમાં પણ કહું, અને બીજું આજે રાત્રે સુંદરકાંડનો પાઠ છે. આજે શનિવાર છે અને મેં કીધું તો અમારા બાપુને અને અમારી દીકરી રૂપલને કે તમારે ત્યાં શનિવાર આપણે સુંદરકાંડનો પાઠ રાખીશું. તો આજે રાત્રે આપણી કથા 7 વાગે તમે ઘરે જશો, આરતી પ્રસાદ લઈને. 7 તો વાગશે જ. આજે કાલે વહેલા છોડ્યા હતા, આજે નહીં છોડું કદાચ. એટલે ઘેર જતા 7 વાગશે. 7 વાગે 7 થી 8 1 કલાક રિસેસ, અને 8 વાગે પાછા બધા સભા મંડપમાં અહીં આવજો. સુંદરકાંડનો પાઠ મહાત્મય સાથે છે. 1.5-2 કલાકમાં સડસડાટ અલગ અલગ રાગ રાગીણીઓમાં સુંદરકાંડ ગાઈ જવો, પૂરો કરવો, પ્રસાદ બુંદીનો લઈને ઘેર જતું રહ્યો, એમાં કઈ મજા નથી. સુંદરકાંડમાં શું આવ્યું?
શરૂઆત ક્યાંથી થઈ, સુંદરકાંડમાં શું પ્રભુત્વ છે, એની ચોપાઈઓમાં કેટલી શક્તિ છે, કઈ ચોપાઈનો ક્યારે ઉપયોગ કરી શકાય, એનું મહાત્મય શું છે, એનું મહાત્મય સમજાવીને એની સાથે સુંદરકાંડનો પાઠ, એટલે 2.5 થી 3 કલાક, ઓછામાં ઓછા 2-2.5 કલાક સુંદરકાંડનો પાઠ મારો થાય છે બરોડામાં. તો આજે રાત્રે 8 વાગે આપણે આ જ કથા મંડપમાં, બરાબર ને બાપુ? હા, આ જ કથા મંડપમાં આપણે 8 વાગ્યાનો સમય રાખ્યો છે. 8, 8:15 સુધીમાં આવી જજો. અને આ એક મોટો લાભ છે. હું મહાત્મય સાથે આ ભજન મેં ગાયું, એમાં એક અંતરો બહુ સમજવા છે. બીજું બધું તો બરાબર છે કે મહાદેવે શું કર્યું ને એમની સાથે ગયા, પણ એક અંતરો તમને સમજાવવા જેવો છે. હસ કે સતીને કહા, આ ભજન જે મેં ગાયું એમાં આવ્યું, हंस के सती ने कहा बलिहारी जाऊं इस रूप में. કયા રૂપ પર? મહાદેવે જે આમ પહેન કે જુડા, પહેન કે સાડી, અને આમ જે મોહિની રૂપ લીધું મહાદેવે, અને સતીની જોડે રાસમાં જવા તૈયાર થયા, અને એ રૂપ પાર્વતીજીએ જોયું. ઓહો, મારો મહાદેવ અત્યાર સુધી કેવો ફરતો હતો. नागेन्द्र हाराय त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मय नकाराय नमः शिवाय. પાર્વતીજી ટગર ટગર આમ મહાદેવની સામે જોયા કરે કે આ ગોપી જેવા જોરદાર લાગો છો, પણ હાચવજો કે સાડી બાડી કઈ ફૂફાડા પેલા હાથના વાગે સાડી જો નીકળી ગઈ તો ફજે તો કરવાના છો તમે, મારો ને તમારો બેનો. હાચવજો. શંકર ભગવાન કે ચિંતા ન કરીશ કે એક ही टसे આમ ટગર ટગર એ માં જગદંબા પાર્વતીજી કૈલા ભગવાન શંકરની સામે જોયા કરે. અને પછી પાર્વતીજી આ ભજનમાં એક અંતરો એને ગાયો છે પાર્વતીએ. હસ કે સતીને કહા, એની સામે જોઈને, મહાદેવની સામે જોઈને સતી હસ્યા. હસ કે સતીને કહા, માં પાર્વતીજી મહાદેવને કહે છે, શું કીધું? બલિહારી જાઉં इस रूप में. હે મહાદેવ, તારું આ રૂપ જોઈને બલિહારી જાઉં છું બાપ. માધવનું ઋણ ચૂકવવા માટે તું જઈ રહ્યો છું. તું રાસ રંભા, આની બહુ આનો ગહન અર્થ છે. એમ ઉપરથી ગાઈ જાવ ને તો મજા નહીં આવે. એક એક શબ્દ ગુરુમુખી હોવો જોઈએ. ચોપાઈ હોય રામચરિત માનસની, એમ ગાવાથી ખબર નહીં પડે. એ કોઈ ગુરુના મુખે એનો અર્થ, એનો ભાવાર્થ સમજવો પડે. આ ભજનમાં હસ કે સતીને કહા, મહાદેવની સામે સતી હસ્યા છે. અને પછી શું બોલ્યા? બલિહારી જાઓ इस रूप में. હે ભોળાનાથ, તારું આ રૂપ જોઈને બાપ હું તારી ઉપર બલિહારી જઉં છું, તારી પર ન્યોછાવર છું, તારા ઓવારણા દઉં છું. તું રાસ રંભા નથી આવતો, મને ખબર છે. તું માધવનું ઋણ ચૂકવવા આવે છે. હરિ ભગવાનનું તું ઋણ ચૂકવવા માટે આવે છે. આ એક સસ્પેન્સ છે, રહસ્ય તમને કહેવા માંગુ છું. હસ કે સતી ને કહા બલિહારી જાऊं इस रूप में. પછી આગળની લીટી, एक दिन तुम्हारे लिए आए मुरारी इस रूप में. સમજ પડી બધાને? આનો અર્થ શું થાય? પાર્વતીજી ભગવાન શંકરને કહે છે, ધન્ય છે તમે આજે આ એક સ્ત્રીનું રૂપ લઈને, મોહિનીનું રૂપ લઈને આવ્યા છો, અને માધવની સામે, ભગવાન શ્રી કૃષ્ણની સામે રાસમાં જાઓ છો. પણ તમે સાંભળો કે એક દિવસ એ જ ભગવાન શ્રી કૃષ્ણ ભૂતકાળમાં એક વખત આ જ રૂપ લઈને તમારી જોડે આવ્યો હતો, તમને બચાવવા માટે. અને એ માધવનું ઋણ ચૂકવવા માટે આજ તમે મોહિની બનીને એની સામે જાઓ છો. આ શિવ પુરાણની કથા છે, બહુ ઊંડે ઊંડે ઉતરીને ખેંચીને કાઢેલી છે. પાર્વતીજી મહાદેવને કહે છે, ભોળાનાથ, એ દિવસ યાદ છે તમને? આવું જ રૂપ લઈને, તમે જે આજે રૂપ લીધું છે ને, એવું જ રૂપ લઈને મારો ભગવાન, મારો કૃષ્ણ, માધવ, હરિ એક વખત આ જ રૂપ લઈને તમારી પાસે આવ્યો હતો. ખબર તમને કે મહાદેવ ભૂલી ગયો? નહીં, મને કહો દેવી શું હતું રહેશે. અને એની જે કથા છે આપને બધાને ખબર હશે કદાચ, કારણ કે તમે બધા શિક્ષિત છો, ધાર્મિક છો, સમજદાર છો, તમને કદાચ ખબર હશે. ન ખબર હોય તો કહું.
કે એ માધવ એ ભગવાન શ્રી કૃષ્ણ એકવાર આવું જ રૂપ લઈને મહાદેવની પાસે આવ્યો તો મહાદેવને મદદ કરવા માટે. ક્યારે આવ્યો તો ખબર છે કોઈને? ખબર તો હશે કોઈને? છે કોઈને ખબર ક્યારે આવે તો મહાદેવ ની સામે? તો એમાં પ્રસંગ એવો છે ભાઈ બહેનો કે હા, કોણ બોલી બસમાં સર? હા, મારે તારાબા, તારાબા પર અમારા દેવાણ છે. તાલી વાળો બધા જોરથી. તો કહું કે તમને બધાને કેવું પડશે, મારી ભાષામાં સમજાવો. તમને બધાને ખબર હશે કે ભસ્માસુર નામનો એક રાક્ષસ હતો. એને મહાદેવ ઉપર બહુ પ્રેમ. રાક્ષસોને મહાદેવ ઉપર પ્રેમ હોય છે, એવો મહાદેવ છે આ. તો એ ભસ્માસુરે મહાદેવને ઉદ્દેશીને એક તપ કર્યું, વનમાં જઈને મહાદેવને પ્રસન્ન કરવા માટે. અને એનું તપ પરિપૂર્ણ થયું એટલે ભગવાન ભોળિયોનાથ એ ભસ્માસુરની સામે પ્રગટ થયો. ભસ્માસુરને કહે કે તારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું, માગ, તારે જે માગવું એ માગ. હવે દુષ્ટ માણસો હોય એને માગતા તો આવડે નહીં. જેની જેવી ફૂટપટ્ટી એટલું માપે. 6 ઇંચની ફૂટપટ્ટી જેની હોય એ 6 ઇંચનું જ માપે, 12 ઇંચનું ના માપે. એની ફૂટપટ્ટી એવડી જ હતી, 6 ઇંચની. જાતનો તામસી હતો, રાક્ષસ હતો. એટલે એમ કીધું કે માગ. એટલે એને માગતા ન આવડ્યું. અમુક વાર લોકોને માગતા ન આવડે. બાકી ભગવાન પાસે કેવું મગાય? અમારા વડોદરામાં સખી મંડળના બહેનો એક ભજન ગાય છે, ભગવાન કદાચ પ્રસન્ન થાય અને માગવું હોય તો કેવું મગાય? કદાચ ભગવાન પ્રસન્ન થાય સ્વપ્નમાં અને એમ કે બેટા માગ, તો ભગવાનની પાસે એવું માગવું, તારું મુખડું મનોહર હું જોયા કરું, તારું મુખડું મનોહર હું જોયા કરું, રાત દાડો ભજન તારું બોલ્યા કરું, શ્વાસે શ્વાસે રટું તારું નામ પ્રભુ એવું માગું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુ એવું માગું. તો ભગવાન પાસે એવું મગાય, જન્મ જન્મ મને તારો પ્રેમ મળે, તારી ભક્તિ મળે. પણ ભસ્માસુર એની ફૂટપટ્ટી પ્રમાણે એને માગ્યું. ભગવાન કે માગ. એટલે ભસ્માસુરે કેવું માગ્યું કે ભોળાનાથ મને એવું વરદાન આપો, બોલ શું જોઈએ? એટલે ભસ્માસુરે એમ માગ્યું કે હું જેના માથે હાથ મૂકું એ બળીને ભસ્મ થઈ જાય. આવું કીધું. ભગવાન ભોળિયાનાથ મનમાં હસે પાછો કે હે મૂર્ખા, हीरा छोड़ के कांच का टुकड़ा लिया, भले जा तथास्तु एम कहीने बाहो तो उपड़्यो आ बाजू कैलाश बाजू. भस्मासुर के हवे वांधो नहीं, हवे मारा दुश्मनों ने आम खाली माथे हाथ ज मूकवानो के बळीने भस्म.
ભગવાન શંકર કૈલાસ તરફ જતા હતા અને પાછો ભસ્માસુરના મનમાં વિચાર આવ્યો કે આ તો બાવો જતો રહેશે, બાવા કા ક્યાં દાવા, એની ક્યાં કોર્ટ કચેરીમાં કેસ થાય, આ તો તથાસ્તુ કહીને જતો રહ્યો, સાચું હશે ખોટું હશે, એ ફળીભૂત થાય કે ન થાય એનો 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 કઈ ખબર પડે કે છે. એકવાર મને એનો અખતરો તો કરું. હવે જંગલમાં બીજું કોઈ તો હતું નહીં, જંગલમાં ખાલી ભસ્માસુર અને મહાદેવે કીધું જા, તું જેના માટે હાથ મૂકી છે બળીને ભસ્મ થઈ જશે. એટલે ભલે કે તો પછી એ ભસ્માસુરના મનમાં થયું કે લાવ હવે આનું મારે પ્રેક્ટિકલ તો કરવું પડશે કે આ સાચું કહીને ગયો કે ખોટું છે. એટલે પેલા એને એમ થયું કે બરો આનો એક્સપેરિમેન્ટ પ્રયોગ આપણે આ શંકર ઉપર જ કરીએ, કે જંગલમાં બીજું કોઈ તો હતું નહીં. એટલે ભગવાન શંકર જ્યાં જતા હતા જે બાજુથી, એટલે પેલો ભસ્માસુર એની સામે દોડતો દોડતો જઈને કે હે મહાદેવ ઉભો રે ઉભો રે ઉભો રે, કઈ જાય બાવા ઉભો રે ગયા. એટલે શંકર ભગવાન સમજી ગયા કે આ મને ફસાયો. શંકર ભગવાન દોડ્યા. હવે એક તો દોડવાની પ્રેક્ટિસ ઓછી હશે એને શંકરને. આમ દોડ્યા ને સામે ભસ્માસુર એની પાછળ દોડ્યા, ઉભો રે કે ભસ્માસુર દોડ્યા એની પાછળ, આ બાજુ શંકર દોડે, મહાદેવ દોડે, ઉભો રે ઉભો રે ઉભો. ભગવાન સમજી ગયા કે આજ મને, અને મેં વચન આપ્યું છે કે તું જેના માથે હાથ મૂકી છે બળીને ભસ્મ થઈ જશે, મારી નજીક આવશે ને મારા માથે હાથ મૂકી દેશે તો મારે બળીને ભસ્મ થવું પડશે, મારું વચન છે. શંકર દોડ્યો, એની પાછળ ભસ્માસુર દોડ્યો, બચાવો બચાવો કહીને શંકર ભગવાન બૂમ પાડે. બિચારો ભોળિયો ના ફસાઈ ગયો કે મને કોઈ બચાવો, મને કોઈ બચાવો, મને કોઈ, પણ ક્યાં જવું કે કોણ મને બચાવે. અને દોડતો દોડતો એ મહાદેવ એમના પ્રિય એવા ભગવાન કેશવ માધવ ભગવાન શ્રી કૃષ્ણની પાસે જાય છે. કૃષ્ણના દ્વારમાં દરબારમાં જઈને ભગવાન મહાદેવ એ દરબાર કૃષ્ણને કહે છે, ભોળા ભગવાન પ્રભુ મારી પાછળ ભસ્માસુર પડ્યો છે, મેં એને વરદાન આપ્યું છે તું જેના માથે હાથ મૂકી છે બળીને ભસ્મ થઈ જશે, એ મને બાળવા આવ્યો છે, પ્રભુ મને બચાવો મને બચાવો. એ આવે કે જુઓ કે છે ભગવાન માધવ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે ભોળાનાથને, સ્વામી ચિંતા ન કરો, તમે તમારે શાંતિથી બેસો. એક રૂમમાં એસી ચાલુ કર્યું અને શાંતિથી બેસાડ્યા, તમે તમારે બેસો. પાણી બાણી પાયું, ચા પી, ચા પાઈ, બેસો કે છે. બેઠા અને ભગવાન શ્રી કૃષ્ણ આમ જોયું, ઝરૂખામાંથી ભસ્માસુર આવે છે, કાળો પીળો ક્રોધાયમાન થયેલો ભસ્માસુરને આવતો જોયો. અને ભગવાન શ્રી કૃષ્ણે કીધું કે હવે આને વશમો કરવો હશે તો બળનો, અમુક માણસો બળ, અમુક બધી જગ્યાએ બળ કામ નથી લાગતું, અમુક જગ્યાએ બુદ્ધિનો પણ પ્રયોગ કરવો પડે છે. અત્યારે એને વરદાન મળેલું છે ને એની પાસે હું બહુ બુદ્ધિનો પ્રયોગ, બળનો પ્રયોગ કરીશ તો નહીં ચાલે, આની આગળ મારે બુદ્ધિનો પ્રયોગ કરવો પડે. અને ભગવાન કેશવ માધવ ભગવાન શ્રી કૃષ્ણ, એમ કહેવાય છે શ્રીમદ ભાગવતમાં એવી કથા છે કે એ કૃષ્ણએ મોહિની રૂપ લીધું, જે આજે ભગવાન શંકરે લીધું ને રાસમાં જવા માટે, સુંદર સ્ત્રી મોહિનીનું રૂપ લીધું. આમ રૂપે શણગાર સજ્યા અને એ બની ઠનીને માં આ ભગવાન શ્રી કૃષ્ણ મોહિનીનું રૂપ લીધું, પોતાના મહેલમાંથી બહાર નીકળ્યા અને ભસ્માસુર સામે આવતો હતો એની સામે જવા લાગ્યા છે. હવે ભસ્માસુર મૂળ તો રાક્ષસી હતો, એટલે એના સદગુણો તો હોય જ નહીં, તામસી હતો. અને જ્યાં રૂપ જોયું, રૂપનો શિકારી હતો. આમ મોહિનીને જોઈ રૂપનો અંબાર, અને પેલો ભસ્માસુર એની સામે આશ્ચર્યચકિત થઈ ગયો, એકી ટસે જોયા કરે. ઓહો, આવું રૂપ તો ક્યારેય જોયું નથી. પરીઓ કરતા પણ સુંદર એ રૂપને, ભગવાનનો મોહિની સ્વરૂપ જોયા કરે. બધું બીજું બધું મહાદેવને ભૂલી ગયો બધા, અને મોહિની સામે આશિક થયો, આમ ટગર ટગર જોયા કરે. એની નજીક ગયો, કયા ગામના છો ગોરી? એમ બહુ દૂરની છું કે, લગ્ન કર્યા, બીજી બધી વાતો તો બહુ કરી હતી, પણ પછી છેલ્લે આટલું કીધું
લગ્ન થઈ ગયા તમારા? નથી થયા, આજે મન જોઈએ એવો નથી મળ્યો એમ. પછી કે હું કેવો લાગુ છું? આમ તો બરાબર છે, પણ મારા અમુક નિયમો છે કે મને કયાગ્રો કંથ જોઈએ. આટલું મારું રૂપ છે, આટલું મારું ઓજસ છે, તો મારી પણ કોઈક તો હોય ને. એટલે મેં મનમાં એવું નક્કી કર્યું કે જે કયાગ્રો કંથ હોય, જોરુ કા ગુલામ જેને કહેવાય શુદ્ધ ભાષામાં, એવો કયાગ્રો કંથ હોય એની સાથે હું પરણીશ. બોલો તમે એ ભૂમિકા ભજવવા તૈયાર હોય તો હું તમારી સાથે પરણવા તૈયાર. કે હજુ સુધી તો હું કુંવારી છું. કે હા, તમે મારું કીધેલું કરતા હો, કયાગ્રા કંથ બનીને રહેતા હો, તો આઈ એમ રેડી, હું તમારી સાથે લગ્ન કરવા તૈયાર છું. ભગવાન શંકર કે અરે વાહ. ભસ્માસુર કે ભલે, તમે જેમ કહેશો એમ કરીશ, તમારો ગુલામ થઈને રહીશ, પણ એક વાર મારી સાથે પરણો. કે છે દુષ્ટ માણસ સપડાઈ ગયો. મોહિની રૂપમાં આવેલા ભગવાન મોહિની સ્વરૂપ કહે છે બસ તો તમારી સાથે હું લગ્ન કરવા તૈયાર છું. હવે હું જેમ કહું એમ તમે કરો, એકવાર મારે જોવું છે. કે પેલો આનંદમાં આવી ગયો ભસ્માસુર. આમ પેલી મોહિનીએ હાથ આમ કર્યા એટલે ભસ્માસુરે આમ કર્યા, મોહિનીએ આમ કર્યા, ભસ્માસુરે આમ કર્યા. પેલો આમ કરે, જેમ પેલી મોહિની કરે એમ ભસ્માસુર કરે. અને એમ કરતા કરતા ભગવાન શ્રી કૃષ્ણએ એનો એક હાથ એના માથા પર મૂક્યો મોહિની રૂપે. એટલે પેલા ભસ્માસુરે એનો હાથ એના માથા પર મૂકી દીધો. અને જ્યાં માથા પર મૂક્યો બળીને ભસ્મ થઈ ગયો ભસ્માસુર. અને આ રૂપ લઈને ભગવાન આવ્યા હતા. અને એટલા માટે માં જગદંબા પાર્વતીજી કહે છે, हंस के सती ने कहा बलिहार जाऊं इस रूप में. हंस के सती ने कहा बलिहार जाऊं इस रूप में. एक दिन तुम्हारे लिए, एक दिन तुम्हारे लिए आए मुरारी इस रूप में. मोहिनी रूप बनाया मुरारी, अब है तो मोहिनी रूप बनाया मुरारी, अब है तुम्हारी बारी, गोकुल में आ गए. एक बार से भोले भंडारी बन के ब्रिज की नारी गोकुल में आ गए. यशोदा का नंद लाला ब्रिज का दुलारा है मेरे आगे. એવો જ આબરૂ કાઢે બંધ કરતા. આ લોકો મને ઉકસાવે ગવડાવવા માટે. કથા કરવાની છે તો આપણી કથા કેટલે અટકી હતી? પેલા ભીમસેન. તો એમ હતું કે કળિયુગમાં આપણે પેદા થયા છીએ. કળિયુગમાં આપણે બહુ ફાયદો છે કે મનથી ખોટા કદાચ વિચારો થઈ ગયા, મનથી કોઈ પાપ થઈ ગયું, ચિંતા નહીં કરવી. જોકે એનો અર્થ એવો નહીં કે ખોટા વિચારો કર્યા કરવા. હા, પણ કદાચ થઈ ગયું. મનુષ્ય માત્ર આમ આપણે કઈ હરિશ્ચંદ્ર તો છીએ નહીં. મનથી જાણતા અજાણતા ક્યારેક ને ક્યારેક કંઈક ને કંઈક પાપ થતા હશે આપણા. પણ કળિયુગમાં મનથી થયેલા પાપો ભગવાન ડિલીટ કરે છે અને મનથી કરેલા શુદ્ધ વિચારો ભગવાન એનું ફળ આપે છે. પેલા 5 પાંડવો છઠ્ઠા દ્રૌપદી ભીમસેન હાથમાં કેરી લઈને જાય છે.
કોઈ લેવા તૈયાર નથી. પછી છેવટે ભીમસેન હાથમાં એક કેરી લઈને ભગવાન શ્રી કૃષ્ણને કહે છે, પ્રભુ અમે તમારા માટે આ ફળ લાવ્યા છીએ. ભગવાન કૃષ્ણ તો અંતર્યામી છે. સીધો પ્રશ્ન કર્યો ભીમસેનને, ક્યાંથી લાવ્યા? ભીમસેન ફફડવા લાગ્યો. કનૈયો નહીં છોડે, કૃષ્ણ આજે નહીં છોડે. ભીમસેન આમ બે હાથ જોડીને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકાધીશને કહે છે કે પ્રભુ અમે ચાલતા ચાલતા આવતા હતા, રસ્તામાં આંબાવાડી આવી, સુંદર મજાનું ફળ હતું અને તમારા માટે અમે તોડ્યું. અમારા માટે નથી કર્યું, આ જે કંઈ કર્યું એ અમે તમારા માટે કર્યું છે, રસ્તામાં વાડીમાંથી તોડીને લાવ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ ભીમસેનને કહે છે, મેં ક્યાં કીધું હતું કે તમે મારા માટે ફળ લાવો? અને કદાચ ભગવાન માટે ફળ લાવવું હોય તો પોતાની માલિકીની વાડી હોય ત્યાંથી તોડાય. તમે જે વાડીમાંથી આ ફળ તોડ્યું એની માલિકી તમારી હતી? ભીમસેન કે ના. એ વાડીના માલિકને તમે પૂછ્યું હતું કે હું કેરી લઉં? ભીમસેન કે ના. તો પછી તમે મહાન પાપ કર્યું છે. પારકી વાડીઓમાંથી કીધા વગર ફળ તોડવા એ મોટો ગુનો છે. ગમે ત્યાં માથા ન મરાય, પારકી વાડીઓમાં હાથ ન ગલાય. તમે મોટો ગુનો કર્યો છે. ભીમસેનને કે અને એનું ફળ તમારે પાંચે પાંડવ, પછી તો રિમાન્ડ પર પેલા ધર્મરાજાને લીધા, યુધિષ્ઠિરને. તમારે જેવો જ્યાં ધર્મરાજ હોય અને આ ભીમસેન આવું કૃત્ય કરે, તમારે રોકવો જોઈએ. ધર્મરાજા યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણની સામે ફફડે. આ શ્રીમદ ભાગવત ગીતામાં આવે, ભાગવતમાં આવે છે. પછી બે હાથ જોડીને ધર્મરાજા યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને શાંત કરે છે, પ્રભુ ક્ષમા કરો, હું સ્વીકારું છું કે અમારી ભૂલ થઈ છે, તમે તો દયાના નિદાન છો પ્રભુ. હા, અમારી ભૂલ થઈ, તમે એને ક્ષમા કે નહીં, કર્મ તો ભોગવવા જ પડે. કર્મણ્યેવા અધિકારસ્તે મા ફલેષુ કદાચન. કરેલા કર્મ ક્યારે છોડતા નથી. અને એટલા જ માટે સંત અને શાસ્ત્ર આપણને આમ પોકારીને કહે છે કે ખોટા કર્મ કરતા પહેલા 1000 વાર વિચાર કરજો. એક વાર ખોટું કર્મ થઈ ગયું, એનું ફળ ભોગવ્યા વિના છૂટકો નથી. કે કરેલા કર્મના બદલા તો ભગવાનના પાપને ભોગવવા પડ્યા હતા. અયોધ્યાના રાજા અવધેશ, ભગવાન રામના પિતા ભગવાન દશરથ રાજા, આપને કથા ખબર છે. શ્રવણના આધળા મા બાપ, શ્રવણનો વધ થયો દશરથ રાજાના હાથે, અજાણતા થયો. એને ખબર નહોતી કે આ શ્રવણ છે. અને એ પુત્રના વિરહમાં તડફડતા શ્રવણના આધળા મા બાપે એ દશરથ રાજાને શ્રાપ આપ્યો કે જ્યાં અમે તને શ્રાપ આપીએ છીએ કે જેમ અમે પુત્રના વિયોગમાં ટળવડીને મરીએ છીએ, હે રાજા તું પણ પુત્રના વિયોગમાં તરફડીને મરીશ. આ મારો શ્રાપ છે. ભગવાનના બાપને પણ કરેલા કર્મના બદલા ભોગવવા પડ્યા હતા. તો આપણા જીવનનું શું કરજો બાપ? ખોટા કર્મ કરતા પહેલા 70 વાર વિચાર કરજો. એક વાર થઈ જશે પછી કોઈને કર્મ છોડતું નથી. બસ વિધિના લખિયા લેખ લલાટે સાચા થાય થાય થાય. 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 કથા તમને ખબર છે
ચાર પુત્ર હોવા છતાં એ અયોધ્યાનો મહારાજા દશરથ અંતિમ સમય જ્યારે પ્રાણ એના શરીરમાંથી નીકળતા હતા, હે રામ હે રામ હે રામ, આંખમાં ચોધાર આંસુએ ભગવાનને કહે છે કે હે પ્રભુ, આજ ચાર દીકરા હોવા છતાં આજ અંત સમયે મારી પાસે એક પણ દીકરો નથી. માં કૌશલ્યાના મહેલમાં મહારાજા દશરથ રાજા માથા પછાડીને રામને યાદ કરે છે. 2 દીકરા વનમાં છે અને 2 દીકરા મોસાળમાં છે. મહેલમાં એક પણ છોકરો નથી અને ચાર દીકરા હોવા છતાં અયોધ્યાના ચક્રવર્તી સમ્રાટ મહારાજા દશરથજીએ પુત્રના વિયોગમાં પ્રાણ ત્યજી દીધા છે. તો કરેલા કર્મના બદલા ભોગવવા જ પડે છે. ભગવાન દ્વારિકાનાથ ધર્મરાજા યુધિષ્ઠિરને કહે છે, ભીમસેને પાપ કર્યું છે, પારકી વાડીમાંથી કીધા વગર ફળ તોડ્યા છે અને એનું ફળ તમારે ભોગવવું પડશે. આ મહાભારતના વન પર્વની અંદર કથા આવે છે. 2 હાથ જોડીને ધર્મરાજા યુધિષ્ઠિર 5 પાંડવો વતી ભગવાન શ્રી કૃષ્ણને વિનંતી કરે છે કે દ્વારિકાનાથ, તમે જે સજા આપો એ અમને મંજૂર છે. અમારી ભૂલ થઈ ગઈ, અમે સ્વીકારીએ છીએ અને આપ જે સજા આપો. 5 પાંડવો નતમસ્તક અને છઠ્ઠા દ્રૌપદી ઉભા છે. ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોને કહે છે કે તમે જે આ કર્મ કર્યું છે એના માટેની એક જ સજા છે. શું છે? 6 મહિના સુધી ગાયને જવ ખવડાવવાના, એના છાણમાં જે આખા જવ નીકળે એની રોટલી બનાવીને એ જ ખોરાક લેવાનો, એ સિવાય બીજો બધા અન્નનો ત્યાગ કરવાનો. આ રીતે તમારે 6 મહિના કાઢવાના, તો તમારે કરેલા પાપનું પ્રાયશ્ચિત થશે. ભગવાને જ્યાં આટલું કીધું, ધર્મરાજા યુધિષ્ઠિર, અર્જુન, સહદેવ અને નકુળ 4 જણા તો સ્થિર રહ્યા, પણ ભીમસેન ઊંચો નીચો થવા લાગ્યો, કારણ કે ભીમસેનને ખાવા બહુ જોઈએ. હવે ભગવાન કહે કે 6 મહિના સુધી ગાયને જવ ખવડાવવાના, નાખા જવ નીકળે એમાંથી રોટલા કરવાના, આમ તો હું મરી જઈશ. એટલે ભીમસેન ઊંચો નીચો થયો અને સીધો દ્વારિકા નાથના પગમાં પડ્યો. મહાભારતની આ કથા છે. ભીમસેન ભગવાન દ્વારિકા નાથના પગમાં પડ્યો છે. 2 હાથ જોડીને કે આ સજા અમારાથી નહીં થાય પ્રભુ, તમે જાણો છો કે મારે ખાવા બહુ જોઈએ છે, બીજી કોઈ સજા હોય તો કહો કે છે. ભગવાનના ચરણમાં આડોટીને વિનંતી કરે છે ભીમસેન. અને ભગવાન તો દયાળુ છે. હરિને દયા આવી અને ભગવાન દ્વારિકાનાથ કહે છે કે એક બીજો રસ્તો છે. તમારે જો 6 મહિના આ ખતરો ન કરવો હોય તો એક બીજો રસ્તો છે. ભીમસેન કે પ્રભુ શું છે બીજો રસ્તો કહો? તો કે આ કેરી તમે પાછી લઈ જાઓ, એ જે આંબાવાડીમાંથી જે ડાળી ઉપરથી કેરી તોડી હતી એ ડાળી ઉપર તમે બધા ધર્મના અવતારો છો. પાંડવો એ ધર્મનો અવતાર છે અને કૌરવો એ અધર્મના અવતારો છો. ભગવાન કહે છે કે તમે તમારા ધર્મના તેજથી, ધર્મના બળથી, ધર્મની શક્તિથી આ કેરીને એના મૂળ સ્થાન પર, જે ડાળી પરથી કેરી તે તોડી હતી એ ડાળી પર પાછી જઈને ચોટડી આવો, જાઓ, તમારી ગુનો માફ. ભીમસેન કે આ બરાબર છે, આ કરવા જેવું છે. ધર્મરાજાની સામે જોયું, પ્રભુ આ બરાબર છે. તો કે હા ચલો. એ કેરી અને કેરીની ઉપર આટલું આમ થોડી ડાળી હતી, આમ થોડી ડાળ તૂટેલી હતી, આટલી ડાળ હતી, અને એ કેરી હાથમાં લઈને 5 પાંડવો અને છઠ્ઠા દ્રૌપદી પાછા રિટર્ન. ચાલતા ચાલતા પેલી આંબાવાળી આવી. ધર્મરાજા કે કયા આંબા પરથી તોડી? તો કે પેલા. ડાળી જોઈ કે ત્યાંથી કેરી તૂટેલી હતી, એ ડાળી જોઈ, પેલી કેરી જોઈ, અને 5 પાંડવો છઠ્ઠા દ્રૌપદી ત્યાં ઊભા છે અને બરાબર મેજરમેન્ટ કર્યું, માપ લીધું. 5.5 ફૂટનું અંતર હતું.
એ કેરીની ડાળ અને જમીનની બેની વચ્ચે 5.5 ફૂટનું અંતર. કરવું શું? ધર્મરાજા યુધિષ્ઠિર કે મારા ધર્મના પારખા હું સૌથી પહેલા કરું છું. કેરીને જમીન ઉપર મૂકી, 5.5 ફૂટનું અંતર છે. સૌથી પહેલા ધર્મરાજા યુધિષ્ઠિરે 2 હાથ જોડીને પ્રભુને યાદ કર્યા કે હે પરમાત્મા, અત્યાર સુધી મેં ધર્મનો જ આશરો લીધો છે, ક્યારેય અધર્મનું આચરણ કર્યું નથી. હે પ્રભુ, મારા ધર્મમાં જો શક્તિ હોય તો આ કેરી એના મૂળ સ્થાન ઉપર ચોટી જાય. બસ આમ કહીને હાથમાં જળ લીધો અને પાણીની અંજલિ જ્યાં કેરી ઉપર છાંટી, કેરી જમીનથી 1 ફૂટ અદ્ધર થઈ એની જાતે. કેટલી? 1 ફૂટ. હવે કેટલું અંતર રહ્યું? 4.5 ફૂટ. ત્યાર પછી અર્જુનની સામે ઈશારો કર્યો ધર્મરાજાએ. અર્જુને હાથમાં જળ લીધે સંકલ્પ કર્યો કે હે પરમાત્મા, મેં પણ મારા જીવનમાં ક્યારેય કોઈ પાપ કર્યું નથી. મારા ધર્મના તેજથી આ કેરી એના મૂળ સ્થાને ચોટી જાય. આમ અર્જુને હાથમાં જળ લઈ સંકલ્પ કરીને આમ પાણી છાંટ્યું. કેરી પાછી 1 ફૂટ અદ્ધર થઈ. જમીનથી કેટલે અદ્ધર આવી? 2 ફૂટ આવી. હવે કેટલું અંતર રહ્યું? 2.5 ફૂટ. હા, કેટલું? હા, 3.5. ત્યાર પછી સહદેવ, નકુળ અને જે 5 પાંડવોએ એમના ધર્મના પારખા આપ્યા અને કેરી બધાના ધર્મથી એક ફૂટ ઊંચી થઈ. 5 પાંડવોએ પોતાનો પ્રયોગ પૂરો કર્યો. હવે ડાળી અને કેરીની વચ્ચે ખાલી 6 ઇંચનું અંતર હતું. 5 ફૂટ અદ્ધર ચડી હતી. જીવનમાં આ કળિયુગ છે. જાણતા અજાણતા મન, કર્મ, વચનથી કોઈ પાપ થયા હોય, કોઈ ભૂલ થઈ હોય, કોઈ ક્ષતિઓ થઈ હોય, કોઈ કસૂર થયો હોય તો બહુ ચિંતિત ન થવું. જ્યારે પણ દુઃખનો સમય આવે, જ્યારે કટોકટીનો સમય આવે, જ્યારે મુશ્કેલીનો સમય આવે, જ્યારે વિકટ પરિસ્થિતિ આવે, ત્યારે બહુ ચિંતા ન કરવી, ચિંતન કરવું. કેમ થયું આવું? કઠિન પરિસ્થિતિમાં ચિંતા કરવાથી કંઈ વળતું નથી, ઉપરથી પરિસ્થિતિ વધારે બગડે. પણ વિકટ પરિસ્થિતિમાં ચિંતાની જગ્યાએ ચિંતન કરવું બહુ જરૂરી છે. અને ગઈકાલના બંને દ્રષ્ટાંતોમાં આ જ આવ્યું. બંને દ્રષ્ટાંતોનો અર્થ એટલો જ નીકળ્યો ગઈકાલની કથામાં. દેવરાજ બ્રાહ્મણ અને બીજું જે દ્રષ્ટાંત, એમાં હરિનું નામ કળિયુગની અંદર એક મોટામાં મોટો ફાયદો છે. ખાસ સાંભળી સમજજો. શ્રીમદ ભાગવતમાં આ બહુ સમજવા જેવી વાત છે. એના પહેલા જ સ્કંદની અંદર કથા આવે છે. સમજવા જેવી છે. પરીક્ષિત રાજા ચક્રવર્તી સમ્રાટ છે. બહુ જ કુશળ રાજ્ય ચાલે છે. સર્વ રીતે સંપન્ન એવો રાજા પરીક્ષિત છે. ચક્રવર્તી રાજા. સમજવા જેવી વાત છે, સાંભળવા જેવી છે. રાજા પરીક્ષિત પોતાના બાહોશ નિડરત્વથી સમગ્ર પોતાની ભૂમિનું સંચાલન કરે છે અને પ્રજાની પૂરી કાળજી રાખે છે. હવે ભાગવતમાં એવું લખેલું છે, શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદના પ્રારંભમાં, કે એ જ્યારે રાજા પરીક્ષિતનો સમય હતો, રાજ્ય સમય, અને એ વખતે
સંધિકાળનો પ્રારંભ થાય. સમજો બરાબર, શાંતિ, તમે ભણેલા ગણેલા છો એટલે હું આ રીતની વાત કરું છું. સંધિકાળનો સમય હતો, રાજા પરીક્ષિતનું ચક્રવર્તી શાસન હતું એ વખતે. અને સંધિકાળ એટલે સામાન્ય રીતે આપણે દિવસ હોય તો સાંજ પડે એટલે આપણે સંધ્યાકાળે, આમ સંધ્યાકાળ શબ્દનો આપણે પ્રયોગ કરીએ છીએ. સંધ્યાકાળનો મૂળ શબ્દ છે સંધિકાળ, પછી આપણે સંધ્યાકાળ કરી દીધો. મૂળ શબ્દ સંધિકાળ. સંધિ એટલે ભેગું થવું, બે જણાને ભેગું થવું એને સંધિ કહેવાય. તો પરીક્ષિત રાજાનો સુંદર શાસન ચાલે છે અને એમાં સંધિકાળ હોય છે. સંધિકાળ એટલો કે દ્વાપર યુગ પૂરો થવાનો અને કળિયુગનો પ્રારંભ થવાનો સમય એ શાસનમાં આવતો હતો. બરાબર સમજો. મહારાજ ચક્રવર્તી સમ્રાટ જુએ છે પરીક્ષિત રાજા. એમને ખબર પડી પોતાની વિચક્ષણ બુદ્ધિથી કે કળિયુગ હવે આ ધરતી પર પ્રવેશ કરી રહ્યો છે. અને હાથમાં ખડગ લીધું રાજા પરીક્ષિતે અને કળિયુગની સામે આમ શિરચ્છેદ કરવા જાય છે. કળિયુગને કહે, સાવધાન, જ્યાં સુધી મારું શાસન છે ત્યાં સુધી આ ધરતી પર કળિયુગને કહે છે તારે પ્રવેશ નહીં કરવા દઉં કે છે. પછી તારે જે કરવું એ કરજે. જ્યાં સુધી આ ધરતીનો સમ્રાટ હું છું ત્યાં સુધી આ ધરતી પર તને પ્રવેશ નહીં. આમ કરીને ખડગ ઉઠાવીને એ કળિયુગનો શિરચ્છેદ કરવા જાય છે. કળિયુગ રાજા પરીક્ષિતના ચરણોમાં પડ્યો છે અને રાજા પરીક્ષિતને બે હાથ જોડીને વિનંતી કરે છે, રાજન, તમે સર્વભૌમત્વ છો, બધી જ રીતે બરાબર છો, બધું જ કરી શકો, તમે મારો શિરચ્છેદ કરી શકશો, હું એમાં કંઈ જ નહીં કરી શકું, મને ખબર છે. પણ બહુ જ સમજવા જેવી વાત એ રાજા પરીક્ષિત કહે છે. હા, શું કળિયુગ કહે છે કે રાજન, ભલે હું કળિયુગ છું, કળિયુગથી બધા ગભરાય છે, કળિયુગને બધા ધિક્કાર કરે છે, કળિયુગને કોઈ ગણતું નથી. કળિયુગનો મૂળ શબ્દ હતો કલહયુગ. પણ પછી ધીરે 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 જેમ સમય જતો ગયો એમ એ શબ્દનો અપભ્રંશ થયો અને કલહયુગની જગ્યાએ આપણે પછી કળિયુગ 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 કલિયુગ ને કળિયુગ ને જેમ ફાવે એમ બોલવા મળે આપણે. મૂળ શબ્દ હતો કલહયુગ. કલહનો અર્થ થાય ક્લેશ, કકરાટ, કંકાશ, ચિંતા, દુઃખ, આવું બધું એને કલહ કહેવાય. કલહ યુગ. કળિયુગ રાજા પરીક્ષિતના ચરણોમાં પડે છે અને રાજા પરીક્ષિતને બે હાથ જોડીને વિનંતી કરે છે કે રાજન, ભલે તમારે મારો શિરચ્છેદ કરવો હોય તો કરી દો, પણ મને મારતા પહેલા મારે તમને કંઈક કહેવું છે, તે ધ્યાન દઈને સાંભળો. પરીક્ષિત રાજા કે બોલ, શું કહેવું છે? બે હાથ જોડીને કળિયુગ રાજા પરીક્ષિતને કહે છે, મારામાં અનેક અવગુણો છે. કલિયુગમાં ખૂબ અવગુણો છે. બધા જ દુર્ગુણો કળિયુગમાં હોય. સતયુગમાં આટલા નહોતા. જે અત્યારે કળિયુગમાં આપણે દેખીએ છીએ, પેપરોમાં વાંચીએ છીએ, જે કિસ્સા બને છે એની કઈ વાત કરવા જેવી નહીં, તમે બધા જાણો છો. કળિયુગ રાજા પરીક્ષિતને કહે છે કે રાજન, મારામાં દરેક દુર્ગુણો છે, બધી જ રીતે હું શાપિત છું, બધી જ રીતે હું કલંકિત છું. પણ ભલે મારામાં અનેક દુર્ગુણો છે, પણ બે ત્રણ સારા ગુણો પણ છે. કોઈ પણ વ્યક્તિ પરિપૂર્ણ નહીં હોય, તમે બરાબર એને માર્ક કરજો. જેનામાં 99 દુર્ગુણો હશે ને એમાં એક સદગુણ તો હશે જ. અને આપણે એ સદગુણ જોવો, ભલે 99 દુર્ગુણોને જતા કરવા, એનામાં એક સદગુણ તો છે ને.
કોઈ વ્યક્તિ પરિપૂર્ણ નહીં હોય, એનામાં 99 દુર્ગુણ હોય, એક સદગુણ હશે. અને એ જ રીતે કોઈ પણ વ્યક્તિમાં 99 સદગુણો હશે, પણ એકાદ દુર્ગુણ તો જરૂર હશે પાછો, એ પરિપૂર્ણ નહીં હોય. કળિયુગ રાજા પરીક્ષિતને કહે છે કે રાજન, ભલે મારામાં અનેક દુર્ગુણો છે, પણ મારામાં 2-3 સદગુણો પણ છે. આપણે બધા કળિયુગમાં જન્મ લીધો છે, એટલે આ તમને કહેવા જેવું છે, સાંભળવા જેવું છે. ક્યારેક કામ લાગશે, જીવનમાં હિંમત આવશે, ઉપયોગી થશે. આ વાત સમજી લીધી હશે ને હૃદયમાં ઉતારી હશે તો. આપણે બધા કળિયુગના માણસો છીએ, અને આપણે વિચારવું જોઈએ કે કળિયુગમાં એવો કયો ફાયદો છે, એ કળિયુગમાં એવા કયા સદગુણો છે જેમાં આપણો જન્મ થયો છે. આપણે બહુ ભાગ્યશાળી છીએ કે આપણે સતયુગમાં પેદા ન થયા, દ્વાપર યુગમાં ન થયા, ત્રેતાયુગમાં, કળિયુગમાં આપણો જન્મ થયો. અત્યારે આપણે કળિયુગમાં જીવીએ છીએ. એક બહુ ગૌરવની વાત છે. ભલે આપણે કળિયુગને ધિક્કાર, કળિયુગ ચાલે છે, હળહળતો કળિયુગ છે, ભલે હળહળતો કળિયુગ છે, પણ આ કળિયુગમાં 2-3 સદગુણો બહુ સારા છે. આ કથા શ્રીમદ ભાગવતની છે, ડોંગરેજી બાપાના મુખે મેં સાંભળેલી છે અને ભાગવતમાં વાંચેલું છે મેં. કળિયુગ કહે છે, રાજન સાંભળો, મારામાં અનેક દુર્ગુણો છે, પણ સૌથી પહેલા એક સદગુણ એ છે. શું છે? કળિયુગ કહે છે કે રાજન, મારામાં પહેલો સદગુણ એ છે કે સતયુગની અંદર ભગવાનની ભક્તિ કરવા માટે, ભગવાનને પ્રાપ્ત કરવા માટે, પ્રભુની કૃપા મેળવવા માટે, હરિની નજીક જવા માટે સતયુગની અંદર સમાધિ લગાવીને આમ હજારો વર્ષ સુધી તપ કરવું પડે. શરીર ઉપર રાફડા બાજી જાય ત્યાં સુધી આંખો બંધ કરીને પરમાત્માનું ધ્યાન ધરો તો થોડી ઘણી ઝાંખી થાય ભગવાનની. બસ ભગવાનની ખાલી ઝાંખી પ્રાપ્ત કરવા માટે હજારો વર્ષ, સેંકડો વર્ષ સુધી ભગવાનની તપશ્ચર્યા કરવી પડતી હતી. ત્યાર પછી સતયુગ પછી કયો યુગ આવ્યો? ત્રેતાયુગ. ત્રેતાયુગમાં પ્રભુની કૃપા પ્રાપ્ત કરવા માટે, હરિની પ્રેમ પ્રાપ્ત કરવા માટે, ભક્તિ ભાવ પ્રાપ્ત કરવા માટે ત્રેતાયુગમાં યજ્ઞો અને હવનો કરવામાં આવતા હતા. ઋષિ મુનિઓ જંગલમાં જઈને હવન કરે, યજ્ઞો કરે, ત્યારે હરિની કૃપા પ્રાપ્ત થાય. સતયુગની અંદર સમાધિ, ત્યાર પછી ત્રેતાયુગની અંદર હોમ હવન. એ ત્રેતાયુગ પછી કયો યુગ આવ્યો? દ્વાપર યુગ આવ્યો. દ્વાપર યુગમાં પ્રભુને કૃપા પ્રાપ્ત કરવા માટે પ્રભુની પૂજા અર્ચના કર્મકાંડ આ બધું કરવામાં આવે તો લાલો ખુશ થાય. દ્વાપર યુગમાં લાલાનો જન્મ થયો, ત્રેતાયુગમાં રામનો જન્મ થયો છે. લાલાને ખુશ રાખવા માટે આપણે લાલાની પૂજા કરીએ, કર્મકાંડ પૂજન અર્ચન કરીએ, ત્યારે કઈક હરિ કૃપા પ્રાપ્ત થાય. તો સતયુગની અંદર સમાધિ, ત્રેતાયુગની અંદર હોમ હવન, દ્વાપર યુગની અંદર પૂજન અર્ચન. પણ કળિયુગ રાજા પરીક્ષિતને કહે છે કે આ કળિયુગની અંદર જો ભગવાનને પ્રાપ્ત કરવો હોય, હરિની કૃપા પ્રાપ્ત કરવી હોય, વૈકુંઠમાં જવું હોય, હરિના ધામમાં જવું હોય, કૈલાશમાં જવું હોય, તો નથી સમાધિ લગાવવાની જરૂર, નથી હોમ હવનની જરૂર, નથી કર્મકાંડની જરૂર, નથી પૂજન અર્ચનની જરૂર. કળિયુગમાં ગૌસ્વામી તુલસીદાસજીએ લખ્યું છે, यह कलि कर्म न भक्ति विवेको राम नाम अवलंबन. यह कलि कर्म न भक्ति विवेको राम नाम अवलंबन.
તો यह कलि कर्म न भक्ति विवेको राम नाम अवलंबन एको. ગૌસ્વામી તુલસીદાસજીએ રામચરિત માનસમાં લખ્યું છે, સાંભળજો. રામનું નામ એટલે રામનું જ નામ લો એમ નહીં, તમને જેનું નામ ગમતું હોય એનું નામ લો. જગ में सुंदर है दो नाम चाहे कृष्ण कहो या राम. ભલે રામ કો કૃષ્ણ કો જેનું નામ, અરે તમને જે નામ ગમતું હોય, બધા નામ ભગવાનના છે. બસ હરિનું નામ લો. બસ કળિયુગની અંદર પ્રભુની કૃપા મેળવવી હોય, વૈકુંઠમાં જવું, હરિના ધામમાં જવું, હરિનો સ્નેહ જોઈએ, હરિનો પ્રેમ, બીજું કંઈ ન કરો, સમાધિ ન લગાવો, ઓમ હવન ન થાય, કીર્તન ન થાય, પૂજન અર્ચન ન થાય. અને એ પણ કેટલું સુંદરમાં લખ્યું છે, રાત્રે નિંદ્રા દિવસે કામ ક્યારે કરશો ભજશો હરિનું નામ. તો ભગવાનનું નામ લેવા માટે કોઈ સ્પેશિયલ સમય કાઢવાની જરૂર નહીં, ઘરના કામ કરતા જાઓ, હરિનું નામ લેતા જાઓ. જે નામ ગમતું હોય, જે રૂપ ગમતું હોય, કૃષ્ણ ગમતો હોય તો હરે કૃષ્ણ હરે રામ હરે રામ હરે રામ. માતાજીનું નામ, તમને જે તમારા ઈષ્ટદેવ હોય, તમારા કુલ દેવ હોય, એને ક્યારેય ન છોડો. ડોંગરેજી બાબા એમ કહેતા, હું એમ નથી કહેતો રામ જ બોલો, તમારા પરંપરા, કુટુંબની પરંપરા, તમારા જે કુળદેવી હોય, તમારા ઈષ્ટદેવ હોય, એને ક્યારેય ભૂલશો નહીં. ડોંગરેજી બાપાની કથામાં અમે સાંભળેલું છે એમના મોઢે કે જીવનમાં 3 વસ્તુ ક્યારેય ન બદલવી, મરીએ તો પણ. 3 વસ્તુ ક્યારેય જીવનમાં ન બદલાય. આવું ભાગવતજીની કથામાં પૂજ્ય ડોંગરેજી બાપા કહેતા. એક મંત્ર, આપણી કુટુંબની પરંપરા, આપણા ઘરની પરંપરા, આપણા સમાજની પરંપરા પ્રમાણે આપણને વારસામાં જે મંત્ર મળ્યો હોય એ મંત્ર બદલવાથી મા બાપ બદલવાના જેટલું પાપ લાગે છે. આપણા લોભ લાલચ માટે આ માતાજી જોડે કામ ના થયું તો આ માતાજીને પકડો, આ દેવને નહીં તો સાંઈ બાબા, નહીં તો આ બાબા, ના બાબા નહીં તો આ બાબા, એ બધા દર ભટકવાના ધંધા બંધ કરો. એક ઈષ્ટ, અને એમાં પણ આપણા કુળનો જે ઈષ્ટદેવ હોય, આપણી કુળદેવીને, આપણા ઈષ્ટદેવને ભૂલીને બીજા દેવોના બધા એક જ છે, એમાં કોઈ ફેર નથી. આકાશમ પતિતમ તોયમ સાગરાત પ્રતિગચ્છતિ સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિગચ્છતિ. આ તો રસ્તા જુદા છે, બાકી હરિ તો એક જ છે. પણ આપણને જે રસ્તો મળ્યો હોય આપણા કુટુંબની પરંપરા પ્રમાણે, એને છોડીને બીજા આપણા લોભ અને લાલચ ખાતર બીજા માતાઓ, આ માતાને બદલો, આ માતાને બદલો, અહીંયા જાઓ. અરે લોકો સદગુરુને બદલી નાખે. આ ગુરુની કંઠી બાંધી વર્ષ 2 વર્ષમાં કોઈ ફાયદો ન થયો, એની કંઠી તોડીને બીજી કંઠી ગુરુ બદલે. આ ધંધા બંધ કરો. આપણને જે ઈષ્ટ હોય, જે ગમતું એનું ખાલી નામ લો બસ. અને એ પણ ઘરનું કામ કરતા કરતા. અને અમારા મોરારી બાપુ ખાસ કે પ્રભુનું નામ સ્મરણ કરવામાં કોઈ વિધિ વિધાન કે કોઈ નિષેધ કે કોઈ ખાસ નિયમ નથી. તમે બસમાં બેઠા હો, ભલે બૂટ પહેરેલા હોય, 2-3 દિવસની મુસાફરી હોય, કદાચ ના સ્નાન કર્યું હોય, ના નાયા હો, પગમાં બૂટ હોય, કમરમાં પટ્ટો બેલ્ટ લગાવેલો હોય, અને પછી મંત્રનો જાપ કરવો હોય તો થોડું વિધિ વિધાન કરવું પડે. બાકી નામનું સ્મરણ કરો, નામ સ્મરણ. હે રામ હે રામ હે રામ હે કૃષ્ણ. ભગવાનનું નામ લેવામાં કોઈ વિધિ વિધાન કે નાવું ધોવું, ટીલા ટપકા, આ બધું મંત્રમાં અને કર્મકાંડમાં છે. બાકી હરિનું નામ, શબરીએ ભગવાનનું રામ નામ, એને પોતાના માતંગ ઋષિએ કીધું હતું કે બેટા શબરી, ભલે તું અભણ છે, તને કઈ નથી આવડતું, પણ હું જતા જતા તને કહીને જઉં છું કે તને બીજું કઈ ના આવડે, તને રામ બોલતા તો આવડે છે ને કે, અને તું રામનો જાપ કરજે શબરી. જા, હું તને કહું છું કે એક દિવસ તારે ભગવાનને હોદવા નહીં જવું પડે. રામ તારા ઝૂંપડી આવશે ભટકતો, તને શોધતો આવશે શબરી.
અને પોતાના ગુરુના વચન ઉપર અટલ વિશ્વાસ રાખીને શબરી, યુવાન શબરી, શબરીની કથા બહુ સરસ છે, 1.5 દિવસ સુધી ચાલે એટલી છે. યુવાન શબરી વૃદ્ધ થઈ, એના વાળ સફેદ થયા, પણ ગુરુના વચન ઉપરથી વિશ્વાસ ન તૂટ્યો. તો મંત્ર ન બદલવા. પછી બીજું મૂર્તિ. મંત્ર પછી મૂર્તિ. મૂર્તિ એટલે જે ફોટો, જે મૂર્તિની આપણે પૂજા કરતા હોઈએ, ઘરમાં દર્શન કરતા હોઈએ, બને ત્યાં સુધી આપણી પરંપરા પ્રમાણે, આપણા કુટુંબની એના પ્રમાણે જે મૂર્તિ, જે સ્વરૂપનું આપણે પૂજન કરતા હોય એ જ સ્વરૂપ અખંડ રહેવું જોઈએ. પણ અત્યારે તો હું ઘણી વખત જોઉં કથાઓ, મને આમ કોઈક વખત પધરામણી કરે તો પાછા હોશિયારીમાં આમ જાણે બહુ સારું હોય એમ, આ મારો પૂજાનો રૂમ કે, આ મારા મિસિસનો પૂજા રૂમ, અને પેલો છોકરાનો. ત્રણેયના પૂજાના રૂમ જુદા, અને ત્રણેયના દેવી દેવતા જુદા. પેલો સાંઈ બાબાને માને, પેલી મહાકાળીને માને, પેલો આમ. કોઈ ખોટા નથી, બધા સાચા છે, પણ શ્રદ્ધા હોવી જોઈએ એક પર. 5-5 ફૂટના 500 ખાડા કરો તો પાણી નહીં નીકળે જમીનમાંથી. 400 ફૂટ આમ પાતાળમાં ખોદી નાખો તો પાણી નીકળે. પાણી કાઢવા માટે એક જ જગ્યાએ ઊંડો ખાડો કરવો પડે. નાના ખાડા 1000 કરો, કઈ પાણી નહીં નીકળે. તો મંત્ર ન બદલવો. બીજું, મૂર્તિ ક્યારેય ન બદલવી. મૂર્તિ એટલે જે સ્વરૂપ. આપણે બાલકનૈયાના પૂજારી હોય, બાલકનૈયાને કાયમ માટે માને. પોતાના ઈષ્ટદેવ, પોતાના કુલગુરુ, પોતાના પરમાત્મા ઉપર આપણને પૂરો શ્રદ્ધા હોવી જોઈએ, વિશ્વાસ હોવો જોઈએ. મોરારી બાપુ એમની કથામાં એક બહુ સુંદર એક કથા કહે છે. ગૌસ્વામી તુલસીદાસ, જેમણે રામાયણની રચના કરી, અને સુરદાસનું નામ સાંભળ્યું છે ને તમે બધા? આંખે અંધ હતા અને ભગવાન શ્રી કૃષ્ણના સુંદર ભજનો ગાતા હતા, લખતા હતા પોતે કૃષ્ણ કને. સુરદાસના ઈષ્ટદેવ બાલ કૃષ્ણ હતા. નાનો કનૈયો, એને નવડાવે, ધોવડાવે, કપડાં પહેરાવે, ઠંડી લાગે તો એને સગડી સળગાવીને તપાવે, એને ગોદડી ઓડાવે, એને રજઈ ઓડાવે, ઉનાળામાં પંખા ઓડાવે. એ સુરદાસ હતો, એનો ઈષ્ટદેવ બાલ કનૈયો હતો. બાલ કૃષ્ણ ઉપર એને પ્રેમ હતો, અને સુરદાસ એ બાલ કનૈયાના પૂજારી હતા. જ્યારે એમના પરમ મિત્ર, બંને સંતો એક જ સમયમાં થઈ ગયા મધ્યકાલીન યુગમાં. તુલસીદાસજીના મિત્ર, જેમનું નામ હતું સુરદાસ, આંખે અંધ હતા, પણ ભગવાન કનૈયાના સુંદર ભજનો લખે. સુરદાસના ઈષ્ટદેવ બાલકૃષ્ણ હતા, જ્યારે તુલસીદાસના ઈષ્ટદેવ કોણ હતા? ભગવાન રામ. ધનુર્ધારી, અમોઘ બાણ ધારણ કરનાર ભગવાન રામ એ તુલસીદાસજીના ઈષ્ટદેવ હતા. વિચાર કરજો, સમજો બરાબર. આ સમજવા જેવી વાત છે. તુલસીદાસજીના ઈષ્ટદેવ ધનુર્ધારી ભગવાન રામ હતા, અને સુરદાસનો ઈષ્ટદેવ, એનો ભગવાન કોણ હતો? નાનો બાલકનૈયો. એને રોજ નવડાવવાનો, એને કપડાં પહેરાવવાના, એને ટીલા કરવાના, એને ટાળમાં તપાવવાનો, એને ગરમીમાં ટાળો પાડવાનો. આ સુરદાસનો આ ભગવાન હતો. અને એક વખત એ બંને સંતો ગંગાના કિનારા ઉપર, બધા સંતો ભેગા થયા. સંત મંડળી ભેગી થઈ છે. એમાં તુલસીદાસ છે અને સુરદાસ પણ છે. સુંદર મજાના એક તુલસીદાસજી ચોપાઈઓ ગાય, સુરદાસ બાલ કનૈયાના ભજનો ગાય, અને એવી રમઝટ જામી ભજનની. એક પછી એક સુંદર ભજનો આમ રેલમ છીલ થવા લાગ્યા છે. અને એવો જામેલો ભજનનો રંગ, અને એ ભજનમાં ભંગ પડ્યો. દૂરથી અવાજ આવે, રાડ પાડીને કોઈ કે, સાંભળો સાંભળો, ચેતી જજો, ભાગો ભાગો ભાગો.
ગાંડો થયેલો હાથી આવી રહ્યો છે, ભાગો અહીંથી. આવી દૂર દૂરથી રાડ પડી, કોઈ બૂમો પાડે. બધા જે સત્સંગીઓ ભજન સાંભળવા માટે અને કથા સાંભળવા માટે તમારા જેવા બધા બેઠા હતા, અને દૂરથી બૂમ આવી, ભાગો, હાથી ગાંડો થયો છે ને આ બાજુ આવે છે, ભાગો. અને જ્યાં કથા આ બૂમ સાંભળી, જે સામે આ બધા ઓડિયન્સ જે ભજન સાંભળવા અને કથા સાંભળવા બેઠા હતા, 1 મિનિટનો વિચાર કર્યા વિના ભાગ્યા સીધા. પેલા સંતોનું જે થવાનું એ થાય. સુરદાસની સામે કોઈ ના જોયું, તુલસીદાસની સામે ના જોયું, સંતોની બધા જે સાંભળવા આવ્યા હતા સત્સંગીઓ, એ ઊભા થઈને સીધા ભાગવા માંડ્યા, બચાવો, બચો, બચો. તો એનો અર્થ એવો થાય કે સત્સંગીઓ સામે બેઠા છે ત્યાં સુધી હારા, ક્યારે ઉઠીને ભાગવા મળે કઈ નક્કી નહીં. તો આમ જ્યાં રાડ પડી, સત્સંગીઓ ઉભા થઈને ભાગ્યા. પાછો અવાજ તો ચાલુ રહ્યો, ભાગો, હાથી બહુ નજીક આવ્યો છે, નજીક આવ્યો છે. આમ રાડ પડવા માંડી. અને પછી પેલા સુરદાસ, એ બંને આંખે આંધળા હતા, દેખી ન શકે. સુરદાસે હાથમાં લાકડી લીધી, લાકડીના ટેકે 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 એ ડોશો સુરદાસ ભાગતા ભાગતા એક મકાનની બખોલમાં જઈને ભરાઈ ગયા. આખી ભજન મંડળીમાં ખાલી એક વ્યક્તિ બેઠો હતો, અને એ હતા તુલસીદાસ. આ બનેલી ઘટના છે, દ્રષ્ટાંત નથી, આ સિદ્ધાંત છે, બનેલી વાત છે. સુરદાસ એકલા જ બેઠા છે. સમય થોડો વીત્યો, અને જે બાજુથી બૂમ આવતી હતી, અમને ખુરશી આપો ને, ઉભા હતા, ખુરશી લઈને બેઠો, અને ભાઈને ખુરશી આપો, આ રહ્યા પડી જાય, મને આમ ખરાબ લાગે, ખુરશી લઈને બેસો. તો આમ થોડી વાર થઈને જે બાજુથી બૂમ આવતી હતી એ બાજુથી પેલો પાગલ હાથી આવ્યો. પણ જાનવરના કંઈક સિદ્ધાંત હોય, તમે એને છંછેડો નહીં તો એ તમને હેરાન ન કરે. ભલે સિંહ હોય પણ બાજુમાં થઈને જતો રહે.